તો જમ્મુ કાશ્મીર બાદ મહારાષ્ટ્રના પુણેમાં પણ એક રહસ્યમય બીમારી ફેલાઈ છે। અત્યાર સુધીમાં 73 લોકો આ બીમારીની ચપેટમાં આવી ચૂક્યા છે। પુણેની 3 હોસ્પિટલોએ આ અંગે સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપી। આ બીમારી નવજાત શિશુઓને પણ અસર કરી રહી છે। મહારાષ્ટ્ર સરકાર આ રોગ અંગે સતર્ક છે, જ્યારે આ મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે। એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ બીમારી ગુઇલેન બેરે સિન્ડ્રોમ છે। આ સિન્ડ્રોમ માનવ રોગ પ્રતિકારક શક્તિને નિશાન બનાવે છે। રાહતની વાત એ છે કે આ રોગની સારવાર શક્ય છે। અહેવાલો અનુસાર પુણેના સ્થાનિક સમુદાયોમાં દર મહિને 1 કે 2 જીબીએસ દર્દીઓ નોંધાય છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં જીબીએસથી પીડિત 14 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા। ત્યારબાદ મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો અને ઘરે ઘરે જઈને સર્વે શરૂ કરવામાં આવ્યો। આ દરમિયાન કોઈ જીબીએસ દર્દી છે કે નહીં તે શોધવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। આ સાથે લોકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવી। 2 દિવસમાં મ્યુનિસિપલ અને જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ લગભગ 7200 ઘરોનો સર્વે કર્યો હતો।